પંજાબી ડીશ કેટલી મસ્ત દેખાય ને એકદમ. જો ભાઈ આપણું નાન બનીને રેડી થઈ ગયું એકદમ મસ્ત. તો જો ભાઈ હું ટેસ્ટ કરીને બતાવું. કાંઈ ઘટે જ નહીં, કાંઈ એટલે કાંઈ ન ઘટે આમાં આવે. તો ભાઈ જો અત્યારે મારે પનીરનું શાક બનાવવાનું છે બરોબર. તો મેં કીધું કે પનીર હું અત્યારે આજે ઘરે જ બનાવું. પનીર આપણે બહારથી લાવવું જ નથી. તો અત્યારે મેં પનીર બનાવી નાખ્યું છે દૂધમાંથી. અહીંયા મૂક્યું છે સાઈડમાં બનાવીને. તો જે પનીર આપણું બનીને રેડી થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણે બાકી બધી તૈયારીઓ કરી નાખીએ બરોબર. હવે પનીરની સબ્જી બનાવવાની કે તૈયારીઓ કરવાની હોય એ. તો પહેલાં આપણે ટમેટાં અને કાંદાને બેની સ્લાઈસ કરી લઈશું. ડાયરેક્ટ આપણે ગ્રેવી નહીં કરીએ, પહેલાં આને આપણે થોડું ઘણું સાતળશું આના બટકા તેલમાં, પછી આપણે એની ગ્રેવી બનાવીશું. હું મારી સ્ટાઇલમાં તમને બતાવું છું. તો ચાલો પહેલાં હું આ બધું સમારી લઉં, પછી હું તમને બતાવું આગળ રેસીપી. બતાવું છું કે હું રોટલી બનાવું કે નાન બનાવું. હું તો બે વસ્તુમાં એક્સપર્ટ છું, પણ અત્યારે હું ટાઈમ મારી પાસે એટલો બધો છે નહીં. તો એમ વિચારું છું કે રોટલી બનાવું કે નાન બનાવું. નાન તો બનાવી નાખવું હવે. હા, તો ફાઇનલી મેં એમ વિચારું છે કે હું નાન બનાવું છું બરોબર. કારણ કે પંજાબી સબ્જી બનાવી છે તો હવે નાન આપણે બનાવી નાખીએ તો ડબલ મજા આવી જાય એમ, બીજું કંઈ નહીં. તો હાલો ભાઈ હું પહેલાં નાન બનાવી નાખું, પછી હું શાક બનાવીશ. કારણ કે ત્યાં સુધીમાં આપણું પનીર પણ સેટ થઈ જાય, કારણ કે એને સેટ થવા માટે થોડોક સમય દેવો પડે. તો ભાઈ હવે હું નાન બનાવી રહી છું. આપણે ડો તૈયાર કરીએ. એના માટે મેં લીધું છે મેંદાનો લોટ, ત્યારબાદ મેં લીધો છે રવો. 600 થી 650 ગ્રામ મેંદો અને 100 ગ્રામ જેટલો રવો નાખવાનો એમાં તમારે. તો આની અંદર હું તેલ નાખીશ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. એના પછી મેં અહીંયા દહીં લીધું છે. દહીં અને દૂધ એ બંને વસ્તુ તમે નાખશો તો એકદમ સોફ્ટ અને એકદમ બહુ મસ્ત લઝીઝદાર નાન બનશે તમારા. તો અહીંયા મેં આ દહીં હું બધું નાખી દઈશ. ત્યાં દૂધ લીધું છે તો દૂધ પણ હું આટલું નાખી દઈશ. ચપટી તમારે અહીંયા સોડા નાખો હોય તો નાખી શકો, હું ભૂલી ગઈ હતી. થોડુંક અત્યારે હું સોડા નાખું છું. તો હવે આપણે પાણીથી લોટ બાંધી લઈશું. આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હજુ આને આપણે 10 મિનિટ માટે મસળવાનો છે, કારણ કે એનાથી નાન એકદમ પરફેક્ટ એકદમ મસ્ત બનશે, એકદમ મસ્ત. તો એ કામ આપણે અંધી મૂસીને આપીશું. તો જો ભાઈ આ આપણું પનીર બનીને રેડી થઈ ગયું. ખોલું છું અત્યારે. સેટ થઈ ગયું. વાહ, એકદમ મસ્ત. જો બહાર કરતાં પણ સારું ઓરિજિનલ. બહાર આપણને ખબર ન હોય કઈ રીતે બનાવે. તો ભાઈ હું તમને અત્યારે પનીરના સ્લાઈસ કરીને બતાવું. વાવ, એકદમ મસ્ત. બાકી જો છે ને એકદમ મસ્ત. લોટ એકદમ પરફેક્ટ કરી દેશે. ત્યાં સુધીમાં આપણે શાક બનાવી નાખવી. તો જો ભાઈ શાક બનાવવા માટે પહેલાં આપણે આ રીતે થોડું તેલ લઈ લેવાનું. તો ભાઈ જો તેલ આપણું ગરમ થઈ ગયું. તેલ આપણું ગરમ થઈ જાય, હિંગ નાખીશું. એટલે તરત કાંદા, આપણે કાંદાને થોડીક વાર સાંતળી લઈશું ત્યાં સુધી એકદમ સોફ્ટ અને પિંકિશ કલર ના થઈ જાય ત્યાં સુધી છે. જો ભાઈ મજા આવી ને, ખાતા બહુ સારું લાગે ને. એટલે અમુક ને ખાલી ખાતા આવડે એટલે ખબર ન હોય, મહેનત કરવાની. ખાઈ લઈ. આમાંથી આપણે નાન બનાવીશું. પંજાબી શાક અને નાન ખાવાની બહુ એટલે બહુ મજા જ આવે રાખી. રોટલી કરતા મને તો નાન વધારે જ ભાવે. તે આપણા કાંદા અહીંયા થઈ ગયા છે, ચડી ગયા. એટલે આપણે હવે આમાં ટમેટા નાખશું. મોટી સ્લાઈસ કરી મેં નાખી દેવાના. થોડી ઘણી હળદર નાખશું, મીઠું નાખશું. આપણે બે વસ્તુ મિક્સ કરી દઈશું અને આને હવે થોડીક વાર ચડવા દઈશું. તો જો ભાઈ અહીંયા આપણું આ રીતનું આપણે આને અધકચરું બનાવવાનું છે. અધકચરું જો આ રીતનું થઈ જાય એટલે આપણે આને ઠંડુ થવા દઈશું અને હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું. જો ભાઈ આ રીતના આપણી ગ્રેવી અહીંયા ગ્રાઇન્ડ આપણે કરી લીધી. રેડી 3 થી 4 પાવડા બરાબર. આ રીતના તેલ લઈ લીધું.
હા, એટલે આપણે એમાં નાખીશું થોડીક હિંગ. પછી આપણે એમાં નાખીશું આદુ અને લસણની પેસ્ટ. 2 થી 3 મિનિટ આપણે એને સાતળશું એટલે એની કચાશ બધી દૂર થઈ જાય. એના પછી આપણે જે પેસ્ટ રેડી કરી હતી ને એ આપણે નાખી દઈશું એમાં. આમાં આપણે તજ, લવિંગ કે એવા કોઈ પણ ખડા મસાલા નાખ્યા નથી, કારણ કે મને એનો ટેસ્ટ એટલો બધો ગમે નહીં અને એ મોઢામાં આવ્યા કરે એ મને મજા ન આવે. કાશ્મીરી મરચું, તીખું મરચું. તો જો ભાઈ થોડુંક પનીર આપણે આ જીરું પાવડર અને આ રીતે કોઈ પણ પનીરનો મસાલો હોય એ રીતના દૂધ અને પાણીમાં પણ મસાલાને એડ કરી શકો છો અને પછી તમે આ રીતના નાખી શકો. પનીર છે ને આપણે એને શેકી લેવાનું થોડું ઘણું, એટલે આ રીતના આપણે શેકી લેશું પનીરને. અને પહેલા આપણે પલટાવી લઈએ. ભાઈ આપણું પનીર અહીંયા બનીને રેડી થઈ ગયું. તો જો ભાઈ આનો હવે એકદમ મસ્ત ટેસ્ટ આવે ને એના માટે આપણે આની અંદર એડ કરીશું આ રીતના કસૂરી મેથી. એ પનીરના સ્લાઇસ પણ એડ કરી દઈશું. પછી ધાણા એડ કરીશું. 1 ચમચી જેટલી મલાઈ પણ એડ કરી છે. તો આપણે મિક્સ કરી દઈશું. તમને જે અંદર કલર બરોબર નહીં દેખાતો હોય પણ હકીકતમાં એકદમ મસ્ત દેખાય છે. હવે હું નાન બનાવી રહી છું. નાનમાં આપણે આ રીતના પહેલા વણી લેવાનું અને કાળા તલ હોય તો કાળા, નહીતર વ્હાઈટ. મારી પાસે કાળા નહોતા એટલે આ રીતના મેં વ્હાઈટ તલ લીધા અને એની અંદર થોડાક આપણે આ રીતના ધાણા ઉમેરશું. નાન વણાઈ ગયું આ રીતના. પછી એને આ રીતના પલટાવીને પાછળની સાઈડ આપણે આ રીતના પાણી લગાવી દેવાનું. એને તવી ઉપર નાખી દેવાનું. અરે યાર, થોડુંક બહાર વહી ગયું. પછી આ રીતના આપણે પલટાવીને આ રીતના શેકવાનું એને. આ રીતના. જો ભાઈ આપણું નાન બનીને રેડી થઈ ગયું એકદમ મસ્ત. આપણે હટાવી લઈશું. જો હવે આ ગરમ ગરમ હોય ને એટલે આપણે એની ઉપર બટર અથવા તો આ રીતે આપણે ઘી નાખી દેવાનું. તો ભાઈ આપણી પંજાબી ડીશ એટલી મસ્ત દેખાય ને એકદમ. ટેસ્ટ કરીને બતાવી દો ભાઈ. તો જો ભાઈ હું ટેસ્ટ કરીને બતાવું. કાંઈ ઘટે જ નહીં. કાંઈ એટલે કાંઈ ન ઘટે આમાં. આવે મજાદાર રાખવા. તમે બનાવો એકવાર આ રીતે ટ્રાય કરો, બહુ મજા આવશે તમને. અને મને બનાવીને પાછા કમેન્ટ કરજો કે કેવું બન્યું. બરાબર.